श्रीमद् भगवत गीता सांख्य योग अध्याय 2। સંજય બોલ્યા, આ કરુણતાથી ઘેરાયેલા અને આંસુ ભર્યા વ્યાકુળ નેત્રવાળા અર્જુનને શોક કરતો જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આવી વસની વેળાએ અને આવો વિષાદ ક્યાંથી થઈ આવ્યો કે જેનું સેવન શ્રેષ્ઠ પુરુષો કદી કરતા નથી, જે સ્વર્ગ અપાવનાર નથી પણ અપકીર્તિ પાર્થ, તું કાયરતાને આધીન ન થા, તને આ જાજતું જ નથી. હે પરંતપ, હૃદયની આવી તુચ્છ દુર્બળતાને ત્યજી દઈ તું યુદ્ધ માટે ઊભો થા. ત્યારે અર્જુન કહે છે, હે ભગવાન, ભીષ્મ અને દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં બાણો વડે હું કેમ લડું? કેમ કે હે અરિસુદન, તેઓ બંને પૂજવા યોગ્ય છે. એટલા માટે આ મહાનુભાવ ગુરુજનોને ન મારીને આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું પણ વધારે સારું છે. કેમ કે આ ગુરુજનોને મારીને તો મારે અહીં તેમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો જ ભોગવવા પડે. વળી અમે એ પણ નથી જાણતા કે યુદ્ધ કરવું કે ન કરવું, એ બંનેમાં કયું શ્રેષ્ઠ છે. અને અમે એ પણ નથી જાણતા કે અમે જીતીશું કે અમને તેઓ જીતશે. જેમને મારીને અમે જીવવા પણ નથી ઈચ્છતા તે ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. નિર્બળતાના દોષથી મારો મૂળ સ્વભાવ નાશ પામ્યો છે અને ધર્મના વિશે મૂંઝવણમાં પડેલો હું આપને પૂછું છું કે મારે માટે કંઈ નિશ્ચિત કલ્યાણરૂપ હોય તે મને તમે કહો. હું આપનો શિષ્ય છું. આપના શરણે આવેલા મને ઉપદેશ આપો. પૃથ્વી પર શત્રુ વિનાનું અને ધન ધાન્યથી સમૃદ્ધ જ રાજ્ય મળે અથવા સ્વર્ગમાં દેવતાઓનું સ્વામિત્વ મળે તો પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા મારા આ શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય હું ત્યારે સંજય કહે છે, હે ધૃતરાષ્ટ્ર, ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહીને નિંદ્રાને જીતનારા અર્જુને હું યુદ્ધ નહીં કરું એવું સુખદાતા શ્રી કૃષ્ણને કહીને ચૂપ થઈ ગયો. શોકગ્રસ્ત અર્જુનને આ વચન કહ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું શોક ન કરવા યોગ્યનો શોક કરે છે અને પંડિતાઈ ભરી વાતો કરે છે. પણ પંડિતો તો મરેલાનો કે જીવતાનો કદી શોક કરતા જ નથી. હું કોઈ કાળમાં ન હતો તેમજ તું પણ ન હતો, ત્યાં બધા રાજાઓ ન હતા એવું પણ નથી, અને હવે પછી આપણે બધા જ નહીં હોઈએ એવું પણ નથી. જેમ દેહધારી જીવાત્માને આ દેહમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તેમ તેને બીજા દેહની પ્રાપ્તિ થાય છે. ધીરજવાળો તેમાં મોહ પામતો નથી. ઉષ્ણ હોય છે તે સુખ અને દુઃખ દેનારા અનિત્ય છે, તેઓ આવે છે અને જાય છે. હે ભારત, તેઓને તું સહન કર. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, સુખ દુઃખને સમાન માનનારા ધીરજવાળા પુરુષને આ વ્યાકુળ કરતા નથી અને તે જ અમરતા મેળવવાને સમર્થ થાય છે. અસતનું અસ્તિત્વ નથી અને સતનો નાશ નથી. આ બંનેનો આવો નિર્ણય તત્વજ્ઞાનીઓ જ જોયો છે. જે વડે આ સઘળું શરીર વ્યાપ્ત છે એને તું અવિનાશી જાણ. આ અવ્યયનો નાશ કરવાને તે સમર્થ નથી. આ બધા શરીરો નાશવંત કહેવાયા છે, જેમાં કદી નાશ ન પામતો અને માપી ન શકાય એવો શરીરધારી આત્મા નિત્ય રહે છે. માટે હે અર્જુન, તું યુદ્ધ કર. જે આ આત્માને મારનાર સમજે છે અથવા જે આને મરાયેલો માને છે તેઓ બંને કંઈ સમજતા જ નથી. કેમ કે આત્મા કદી મરતો નથી કે મારતો પણ નથી. આ આત્મા જન્મતો નથી કે મરતો નથી, તેમજ પૂર્વે કોઈ વખતે ન હતો અને ભાવિમાં નહીં હોય એવું પણ નથી. આ આત્મા જન્મરહિત, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીર મારાયાથી આત્મા મરતો નથી.
હે અર્જુન, જે આ આત્માને અવિનાશી, નિત્ય, જન્મરહિત અને વિકાર રહિત જાણે છે તે કોને કેવી રીતે મારે કે મરાવે? જેમ મનુષ્ય જૂના વસ્ત્રોને તજીને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી. આ આત્માને છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવવો અશક્ય અને સૂકવવો અશક્ય છે. કારણ કે આ આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર રહે. કારણ કે આ આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર રહેનાર, અચળ અને સનાતન છે. આ આત્માને ઇન્દ્રિયોથી જાણવો અશક્ય, મનથી વિચારવો અશક્ય અને વિકાર રહિત કહ્યો છે. માટે એને એમ જાણીને તું શોક કરવાને યોગ્ય નથી. અથવા જો તું આત્માને સદા જન્મનારો અને મરનારો માને તો પણ હે અર્જુન, એને વિશે શોક કરવાને યોગ્ય નથી. કેમ કે જન્મેલાનું મૃત્યુ નથી છે અને મરેલાનો જન્મ નથી છે. માટે ટાળવાને અશક્ય એવા આ વિષયમાં તું શોક કરે એ તારા માટે યોગ્ય નથી. હે અર્જુન, સૃષ્ટિના બધા જ પ્રાણીઓ આદિમાં અવ્યક્ત એટલે કે શરીર વગરના હોય છે, મધ્યમાં વ્યક્ત એટલે કે શરીરવાળા હોય છે અને અંતે ફરીથી અવ્યક્ત એટલે કે શરીર વગરના થાય છે. એમાં શોક શું કરવો? કોઈ આ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે તો બીજા કોઈ એને આશ્ચર્ય જેવો કહે છે, તેમજ બીજો કોઈ એને આશ્ચર્ય જેવો સાંભળે છે અને કોઈ તો એને સાંભળીને પણ સમજતો નથી. હે અર્જુન, આ દેહધારી આત્મા બધાના શરીરમાં સદા અવધ્ય છે. તેથી સર્વ પ્રાણીઓનો શોક કરવો તને યોગ્ય નથી. વળી તારા સ્વધર્મનો વિચાર કરીને પણ તું કંપવાને યોગ્ય નથી. કેમ કે ધર્મમય યુદ્ધથી વધારે બીજું કાંઈ કલ્યાણકારક કર્તવ્ય ક્ષત્રિય માટે નથી. માટે હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલું અને સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મેળવે છે. તેમ છતાં જો તું આ ધર્મ યુદ્ધ નહીં કરે તો સ્વધર્મનો ત્યાગ કર્યાનું તને પાપ લાગશે અને યુદ્ધવીર તરીકેની તારી કીર્તિને પણ તું ગુમાવીશ. એટલું જ નહીં, બધા લોકો તારી સદા રહેનારી અપકીર્તિનું કથન કર્યા કરશે અને અપકીર્તિ પ્રતિષ્ઠા પામેલાને માટે મરણથી પણ વધુ દુઃખદાયી હોય છે. મહારથીઓ અને ભયના કારણે રણમાંથી નાસી ગયેલો માનશે અને જેઓમાં તું બહુમાન પામ્યો છે તેઓમાં હલકો પડીશ. એટલે કે તેઓ તને કાયર ગણશે અને તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા ઘણા ન બોલવા યોગ્ય વેણ બોલશે. તેથી વધારે દુઃખ કયું? જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગને પામીશ, અથવા વિજય મેળવીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને ઊભો થઈ જા. સુખ કે દુઃખ, લાભ કે હાનિ તથા જય કે પરાજયને સમાન માનીને હવે તું યુદ્ધ કરવાને માટે જોડાઈ જા. આ રીતે યુદ્ધ કરવાથી અને પાપ લાગશે નહીં. અહીં સુધીનું આ જ્ઞાન અને સાંખ્યયોગ વિશેનું કહ્યું. હવે જે થકી મનુષ્ય નિષ્કામ કર્મ કરી શકે છે એવા કર્મયોગ વિશેનું આ જ્ઞાન તું સાંભળ. જે જ્ઞાનથી યુક્ત થઈ તું કર્મ કરીશ તો હે પાર્થ, તું કર્મના બંધનને ત્યજીશ. કર્મયોગમાં કરેલો કર્મ આરંભ નિષ્ફળ જતો નથી કે તેમાં વિઘ્ન આવવાથી કે અપૂર્ણતા રહેવાથી દોષ પણ લાગતો નથી. માટે આ નિષ્કામ કર્મયોગરૂપ ધર્મનું થોડું પણ આચરણ જો મનુષ્યને મોટા ભયથી ઉગારે છે. હે ગુરુનંદન, આ કર્મયોગમાં 3 નિશ્ચયોથી બુદ્ધિ એક જ નિશ્ચયવાળી હોય છે અને જેઓ દ્રઢ નિશ્ચય નથી તેઓની બુદ્ધિ અનેક માર્ગે ફંટાયેલી અને અનંત હોય છે. હે અર્જુન, કામનાઓમાં તન્મય થયેલા અને સ્વર્ગ તથા સ્વર્ગીય સુખોને એક જ માત્ર પ્રાપ્ત કરવા યોગ્ય પરમ વસ્તુ રૂપે
માનનારા વેદના બળ દર્શાવનારા વાક્યોમાં આસક્ત થઈને આના કરતાં ઉત્તમ વસ્તુ બીજી કોઈ છે જ નહીં એમ કહેતા હોય છે. આવા અલ્પબુદ્ધિવાળાઓ જન્મરૂપ કર્મ ફળોને આપનારી આ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી વેદની ફૂલફૂલી વાણી બોલ્યા કરે છે. વેદની એ આકર્ષક વાણીથી લલચાયેલા ચિત્તવાળાઓ ભોગ અને ઐશ્વર્ય તરફ અત્યંત આસક્ત થયેલા હોય છે. તેથી તેઓ હંમેશા ભૌતિક ફળો મેળવવાની ક્રિયાઓમાં ગૂંથાયેલા હોય. તેમના અંતઃકરણમાં પરમાત્મા પ્રત્યેની એક જ નિશ્ચયવાળી બુદ્ધિ ઉપજી શકતી નથી. હે અર્જુન, વેદો સત્વ, રજસ અને તમસ એવા ત્રિગુણાત્મક વિષયવાળા છે. માટે એ ત્રિગુણાત્મક ફળોની ઈચ્છા વગરનો થા, જય પરાજય અને સુખ દુઃખાની દ્વંદ્વો વિનાનો થા, નિત્ય સાત્વિક આહાર વિહાર કર્મ અને સહવાસાદિ કરનારો થા, તથા કંઈ વસ્તુ મેળવવા કે સાચવવાની ચિંતા વિનાનો થઈ એકમાત્ર સર્વેશ્વર અને પરમ કૃપાળુ પરમાત્મામાં જ પ્રીતિ કામના અને પ્રત્યંત કરનારો થા. કારણ કે મનુષ્યને બધી બાજુથી પરિપૂર્ણ મહાન જળાશય પ્રાપ્ત થતા નાના જળાશયમાં જેટલું પ્રયોજન રહે છે એટલું જ પ્રયોજન વેદ અને શાસ્ત્રોના તત્વોને જાણનાર બ્રહ્મનિષ્ઠ તથા મહાજ્ઞાની મનુષ્યને બધા વેદોમાં રહે છે. અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ ગયા પછી જળ માટે નાના જળાશયની જરૂર રહેતી નથી, એમ બ્રહ્માનંદની પ્રાપ્તિ થયા પછી આનંદ માટે વેદોની જરૂર રહેતી નથી. એટલે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં કદી નહીં. માટે તું કર્મ ફળની ઈચ્છાવાળો ન થા, તેમજ કર્મ ન કરવામાં આસક્ત પણ થઈ જા. હે અર્જુન, આસક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈને યોગમાં સ્થિર રહી કર્મો કર, કેમ કે સમભાવ જ યોગ કહેવાય છે. હે અર્જુન, બુદ્ધિયુક્તથી સમત્વ બુદ્ધિયુક્ત કરે નિષ્કામ કર્મથી સકાર કર્મ ખરેખર અત્યંત તુચ્છ છે. આથી તું બુદ્ધિયોગમાં શરણ લે, કેમ કે કર્મના ફળની લાલસા રાખનારા પુરુષો તો અત્યંત પામર છે. સમત્વ બુદ્ધિવાળો મનુષ્ય અહીં તો જીવનમાં જ પુણ્ય અને પાપ બંને ત્યજી દે છે. તેથી જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ જ યોગ છે, કેમ કે સમત્વ બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાની ભક્તો કર્મથી અને ઉત્પન્ન થતા ફળની ઈચ્છાને ત્યજી દઈ જન્મરૂપ બંધનથી મુક્ત થાય છે અને ઉપદ્રવ રહિત મોક્ષ પદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવની તરી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મ ફળો પ્રત્યે વૈરાગ્ય પામીશ. વેદોની અનેક પ્રકારની ફળશ્રુતિઓ સાંભળીને વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિષ્ફળ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું દિવ્ય ચેતનારૂપ યોગને પામીશ. ત્યારે અર્જુન કહે છે, હે કેશવ, સમાધિમાં સ્થિર થયેલા સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો ક્યાં છે? એ સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે હરે ફરે છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે, હે પાર્થ, જ્યારે મનુષ્યના મનમાં રહેલી સર્વ કામનાઓને સારી રીતે ત્યજી દે છે અને પોતાના આત્મા વડે જ પોતાના આત્મામાં સંતુષ્ટ થાય છે ત્યારે તે સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. તથા ત્રિવિધ દુઃખોની પ્રાપ્તિ થતા જે ઉદ્વેગ રહિત રહે છે, સુખોની પ્રાપ્તિ થતા સ્પૃહા રહિત રહે છે, તથા જેના રાગ દ્વેષ ભય અને ક્રોધ સર્વથા જતા રહ્યા છે, તે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મુનિ કહેવાય છે. જે સર્વત્ર આસક્તિ રહિત હોય છે અને શુભ એટલે કે અનુકૂળ વસ્તુ પામીને ખુશ થતો નથી, કે અશુભ એટલે કે પ્રતિકૂળ વસ્તુ પામીને દ્વેષ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે. જેવી રીતે કાચબો પોતાના અંગોને બધી બાજુથી સમેટી લે છે, તેવી રીતે મનુષ્ય જ્યારે પોતાની ઇન્દ્રિયોના વિષયોમાંથી બધી જ પ્રકારે સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. નિરાહારી એટલે ઇન્દ્રિયોના વિષયોને ન માણનારા દેહધારી મનુષ્યના વિષયો તો છૂટે છે, એ વિષયો તરફનો રસ દૂર થતો નથી. એ રસ તો પરમાત્માના દર્શનથી જ દૂર થાય છે. હે કુંતીનંદન, ઇન્દ્રિયો એવી ઉત્તેજક અને આવેગવાળી છે કે મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા વિદ્વાન પુરુષના મનને પણ બળપૂર્વક વિષયો તરફ ખેંચી જાય છે. યોગીએ
સર્વ ઇન્દ્રિયોને વશ કરીને મારામાં તન્મય રહેવું જોઈએ, કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનારા પુરુષના મનમાં વિષયો પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે અને આ આસક્તિમાંથી કામના ઉત્પન્ન થાય છે અને કામનામાંથી ક્રોધ જન્મે છે. ક્રોધમાંથી સંમોહ ઉપજે છે. સંમોહમાંથી સ્મૃતિ ભ્રષ્ટ થાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ મનુષ્યનું પતન થાય છે. જેને અંતકરણને વશ કર્યું છે અને રાગ દ્વેષ રહિત છે એવો મનુષ્ય પોતાની વશમાં કરેલ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરતો હોવા છતાં અંતકરણની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. એ પ્રસન્નતા પ્રાપ્ત થવાથી મનુષ્યના સર્વ દુઃખનો નાશ થાય છે, કેમ કે ચિત્ત પ્રસન્ન થવાથી તેની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અને જેમ મન અને ઇન્દ્રિયોને વશ કરી નથી એવા મનુષ્યની બુદ્ધિ સ્થિર હોતી નથી. બુદ્ધિ સ્થિર ન હોવાથી તેનામાં ભાવના હોતી નથી. ભાવના ન હોવાથી તેને શાંતિ પ્રાપ્ત નથી થતી. આવા અશાંત મનુષ્યને શાંતિ ક્યાંથી હોય? કારણ કે ભટકતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન જોડાયેલું રહે છે તે ઇન્દ્રિય જેમ વાયુ નાવને પાણીમાં ખેંચી જાય છે તેમ મનુષ્યની બુદ્ધિને વિષયોમાં ખેંચી જાય છે. હે મહાબાહો, જેની ઇન્દ્રિયો સર્વ ઇન્દ્રિયોના વિષયોમાંથી નીકળીને બધી રીતે વશમાં થયેલી હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. સર્વ મનુષ્યની જે રાત્રિ છે તેમાં સંયમી મનુષ્ય જાગે છે અને જેમાં સાધારણ મનુષ્ય જાગે છે તે પરમાત્માના તત્વને જાણવાવાળા મુનિની દ્રષ્ટિમાં રાત્રિ છે. જેવી રીતે ઘણી નદીઓના પ્રવેશથી ચારે તરફથી જળ પરિપૂર્ણ સમુદ્ર ભરાતો હોવા છતાં સમુદ્ર પોતાની મર્યાદામાં અચળ અને પ્રતિષ્ઠિત રહે છે, તેવી જ રીતે મનુષ્યમાં સર્વ વિષયો વિકાસ રહિત સમાઈ જાય છે તેમજ મનુષ્ય પરમ શાંતિ પામે છે, નહીં કે વિષયોને ભોગવા મથે છે. જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરી ઈચ્છા રહિત, મમતા રહિત અને અહંકાર રહિત થઈને વિચારે છે તે જ શાંતિ પામે છે. માટે હે પાર્થ, બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે. તે સ્થિતિને પામ્યા પછી મનુષ્ય ફરીથી સંસારના મોહને વશ નથી થતો અને મરણને સમયે પણ આ સ્થિતિમાં સ્થિર રહીને ઈશ્વરને પરમધામને પામે